वेसिम मंगलाणं च सवेसिं पद्मं हवै मंगलम पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा, हे दादा भगवान वितराग परमात्मा, आप અમારી સૌની સાથે આપ અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહેજો. અહીં બિરાજમાન રહેજો. આપની પરમાત્મા સ્વરૂપ હાજરી, આપની પરમાત્મા સ્વરૂપ હાજરી, આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ ધ્યાસન અમને નિરંતર વર્તો. અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આપનું બોધેલું આપનો બોધેલો ક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે, અમને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પે, અમારા રિલેટિવ અને રિયલ ને અમારા રિલેટિવ અને રિયલ ને જુદું જ અનુભવવા માટે જુદું જ અનુભવવા માટે અમને વિજ્ઞાન સ્વરૂપે કાર્ય કરે અમને વિજ્ઞાન સ્વરૂપે કાર્ય કરે એવો નિશ્ચય, એવો નિશ્ચય, એ જાગૃતિ, એવી જાગૃતિ, એવો પુરુષાર્થ એવો પુરુષાર્થ અને વિશુદ્ધ દ્રષ્ટિ આપો. અને વિશુદ્ધ દ્રષ્ટિ આપો. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધ આત્મા છું. હું વિજ્ઞાન ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાશે, વિભૂતિબેન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ, આ બધા નવા પદો છે, કદાચ તમે પહેલી વાર સાંભળતા હશો. આના પર પછી જરા વિશ્લેષણ બ્રીફમાં કરજો તો સરસ છે. ચોક્કસ ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. आशा संगे क्रम फूल खिलता, धीरे धीरे पेशे लोभ. आशा संगे क्रम फूल खिलता, धीरे धीरे पैसे लोभ. लोभाकर्षण मोहे વધતા, જીવને ગમતો નથી અવરોધ. લોભાકર્ષણ મોહે વધતા, જીવને ગમતો નથી અવરોધ. તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ, असंतोषे लाय उठे. તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ, असंतोषे लाय उठे. अंदर सड़गे होली द्रवाग्नि, मिथ्या तरसे क्लेश खूंचे. અંદર સળગે હોળી દ્રવાગ્નિ, મિથ્યા તરસે ક્લેશ ખૂંચે. લોભ વિષયનો યા સૂત વિતનો,
લૌકિક સુખની ભૌતિક દોડ, લોભ વિષયનો યાસુત વિતનો, લૌકિક સુખની ભૌતિક દોડ, અવસ્તુમાંતરો પડતા દુખતી દાજે ક્રોધ પ્રકોપ, અવસ્તુમાં આંતરો પડતા દુઃખથી દાજે ક્રોધ પ્રકોપ, તૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા ત્યાં જ ઉભા છે સર્વ કશાય, તૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા ત્યાં જ ઉભા છે સર્વ કશાય, માન ઘવાતા ક્રોધ ઉભો થઈ અહમ ગવાતા છંછેડાય, માન ગવાતા ક્રોધ ઉભો થઈ અહમ ગવાતા છંછેડાય, તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક, તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક, હાર્યો જુગારી બમણો રમે એમ સંગે વધતું દ્વેષનું કંટક સંકટ, હાર્યો જુગારી બમણું રમે એમ સંગે વધતું દ્વેષનો સંકટ, રાજમહેલમાં યા ઝૂંપડીમાં એક જગા પર જ્યાં છે મમતા, રાજમહેલમાં યા ઝૂંપડીમાં એક જગા પર જ્યાં છે મમતા, ત્યાં જ પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી આસક્તિ સૌ સજ્જડ કરતા, ત્યાં જ પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચી આસક્તિ સૌ સજ્જડ કરતા, વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા અનાદિથી ખોડે નિજ ઘર, વિદ્યુત જેવી ચિત્ત ચંચળતા અનાદિથી ખોડે નિજ ઘર, સુખ આભાસી વિશ્વરમતમાં વ્યય થઈ જાશે સિદ્ધ મંદર, સુખ આભાસી વિશ્વરમતમાં વ્યય થઈ જશે સિદ્ધ મંદર, રમકડાની રમણતા દુનિયા સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ, રમકડાની રમણતા દુનિયા સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ, મન વચ્ચ કાયા નથી ટકવાના દાદા આપે જ્ઞાન જ મોક્ષ, મન વચ્ચ કાયા નથી ટકવાના દાદા આપે જ્ઞાન જ મોક્ષ, મુક્ત પુરુષ જ મુક સિદ્ધિથી પ્રાપ્ત કરાવે આત્માનુભવ, મુક્ત પુરુષ જ મુક સિદ્ધિથી પ્રાપ્ત કરાવે આત્માનુભવ, અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર વર્તાવે છે મોક્ષાનુભવ,
અક્રમ જ્ઞાની મૂળ મોક્ષેશ્વર વર્તાવે છે મોક્ષાનુભવ. નિર્દોષિત પ્રજ્ઞા સૂજ કાથી ખરતા જાશે દૈહિક દોષ. નિર્દોષિત પ્રજ્ઞા સૂજકાથી ખરતા જાશે દૈહિક દોષ. સહુ પરમાણુ શુદ્ધ નીર ઝરતા ભાસે આખું જગ નિર્દોષ. સહુ પરમાણુ શુદ્ધ નિર્જરતા ભાસે આખું જગ નિર્દોષ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે પેશે લોભ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે પેસે લોભ. લોભાકર્ષણ મોહે વધતા જીવને ગમતો નથી અવરોધ. લોભાકર્ષણ મોહે વધતા જીવને ગમતો નથી અવરોધ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે પેશે લોભ. આશા સંગે ક્રમ ફૂલ ખીલતા ધીરે ધીરે પેસે લોભ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. એટલે શું ક્રોસ એટલે? સોરી. ના ના, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. ભક્તિ અને વિજ્ઞાનનો આવો અદ્ભુત સમન્વય કે દિલને ઠારે એવી ભક્તિ તો ખરી, પણ વિજ્ઞાન જેમાં અદ્ભુત વણાયેલું. તો કે છે કે એક બાજુ વિતરાગોએ જેને આખી પૂતગલ મસ્તી કીધી, જગત જે આખા 14 લોકના જીવો જેમાં છે એનું વર્ણન કર્યું કે આશા સંગે ક્રમફૂલ ખીલતા. ધીમે ધીમે આ પૂતગલ એટલે કે મન વાણી કાયામાં કંઈક આશા ઊભી થાય છે. શાની આશા? તો કે સુખ મળવાની આશા. સુખ મળવાની આશામાં દાદાએ બીજે કવિરાજે એક બીજે જગ્યાએ પદમાં કહ્યું કે ભાઈ બીજે ક્યાંય ગમે નહીં તો આત્મામાં ગમાણ. રમકડાની રમણતાથી ભર્યો છે આ સંસાર. નાનપણમાં પત્તા ગોટી બેટ સંગે અને યુવા વયે જીવતી પૂતળી. તો કે છે કે આ જગતના જીવો સુખની શોધમાં જે છે તે જ્યાં એને આશા ઊભી થાય સુખ મળવાની, એટલે ધીરે ધીરે આખું અંતસ્કરણની અંદર એ આખું ફૂલ એટલે કે અવસ્થા ખીલે કે આમાં હા આ ઘર બાંધું, આવું બાંધું, આમ બાંધું તો મને સુખ થાય, પત્ની લાવું, આવી લાવું, પુત્ર આવે, આવું બધું. પછી પ્રતિષ્ઠામાં જાય, પદમાં જાય, આમાં જાય, તેમાં જાય. તો કે જેમાં એને દેખાય આશા, હવે એ પાછું બદલાયા કરે અવસ્થા પ્રમાણે. એટલે કે આખું અંદર ખીલે છે. પછી એમાં લોભ એટલે કે ચિત્ત એમાં ને એમાં પકડાયેલું રહેવું, એમાં ને એમાં વારે વારે એમાં ને એમાં જતું રહે ચિત્ત, એને કહ્યો લોભ. સહજ ભાવે આવીને જતું રહ્યું તો વાંધો નથી. દહીંવાળું દાદા કહે છે સામે આવ્યું ખાઈ લીધું ને પછી યાદ ના આવ્યું તો વાંધો નહીં, પણ ઘડી ઘડી દહીંવાળું યાદ આવ્યું તો કે લોભ થયો. એટલે કે ચિત્તનું એમાં વારે વારે જવું સુખની અપેક્ષાથી. અને પછી લોભાકર્ષણ મોહે વધતા આવે. પછી વધારે થયું એટલે આકર્ષણ એટલે કે ચિત્તને પછી એટલું બધું એના આવરણ વધે. મોહ એટલે કે વસ્તુને જેમ છે તેમ જોઈ શકવી નહીં તે. અને આત્માની તત્વની વાત એકવાર બાજુ રાખીએ તો પણ દાદાએ આપણને ઘણી રીતે સમજાયું કે ભાઈ આ રેશમી ચાદરે વીટેલું માંસ જેને આપણે વળગીને સૂઈ જઈએ ત્યારે પરિણામનો ખ્યાલ આવતો નથી. અરે રેશમી ચાદરની અંદર શું છે એવું વિચારે તોય કેટલું બધું એને દેખાઈ જાય તો પછી એને મોહ ના રહે. પણ એવું એ ના રહે એનું નામ જ મોહ. કે અને માર ખાધેલો ભૂલતો જાય ને આગળ નવો ખાતો જાય.
દાદા કે અમને બધા પરિણામ દેખાય. તો કે લોભાકર્ષણ મોહે વધતા જીવને ગમતો નથી અવરોધ. પછી જો કઈ વચ્ચે કોઈ સંજોગ કે કોઈ વ્યક્તિ આવી કે જે પ્રાપ્ત કરવાનું અંદર વૃત્તિઓમાં એક અગ્નિ ઉઠ્યો છે કે ભાઈ મારે આ પૈસા કે આ લોભ કે આ ઘર કે આ પત્ની કે આ વિષય, તો પછી એમાં જો કોઈ સંજોગ અંતરાય રૂપ થાય કે વચ્ચે આવે તો એને બિલકુલ ગમે નહીં, અને ત્યાં પછી બાકીનું અંદર એટલે કે આખી અંદરની મશીનરી આ વિતરાગ વિજ્ઞાન એ આંતર વિજ્ઞાન કહેવાયું છે. અને આ પદમાં આ સુખની અપેક્ષાથી પૂતગલમાં કેવા કેવા ફેરફારો. આ પૂતગલ તો આપણે આત્મા મહાત્માઓ માટે છે, જગતને માટે તો એ જ વિશ્વ છે, એ જ પોતે છે, એટલે એ બી એને તો પૂતગલ શબ્દ એના માટે વપરાયો નથી, એનું વિશ્વ જ એ છે. તો કે તૃષ્ણા ઈચ્છા સંગે લોભાગ્નિ અસંતોષે લાય ઉઠે, અંદર સળગે હોળી દ્રવાગ્નિ. હવે આ એક મજાનું વિજ્ઞાન છે કે પર વસ્તુ એટલે કે દ્રવ્ય એટલે કે પૂતગલ જે રૂપ રસ સ્પર્શ ગંધ ગુણ વાળું છે, એમાં સુખની અપેક્ષાથી આત્માનું ચેતન પર્યાય, ચિત્ત એ ચેતન પર્યાય છે, અર્ધ ચેતન ગણાય છે. એમાં જેવું ગયું અંદર એટલે એક જાતની અંદર સૂક્ષ્મ અગ્નિ ઉત્પન્ન થાય છે, અને એને લાગે છે કે આ મળશે એટલે મારી તરસ છીપશે, આ મળશે એટલે મારી તરસ છીપશે, પણ છીપતી નથી અને ક્લેશ બંધ થતા નથી. આપણે તો એટલું બધું પુણ્ય નથી લાવ્યા એટલે કદાચ આપણને અવરોધ પણ આવે એ વસ્તુમાં, પણ જે લોકો ખૂબ પુણ્ય લાયેલા ચક્રવર્તી રાજાઓ, તીર્થંકરો કે જેને બધું સાનુકૂળ હોય, પતિને પત્ની ને પત્ની ને પતિ એટલા બધા સાનુકૂળ હોય, દૂધ માગે પાણી માગે તો દૂધ હાજર થાય, રાજપાટ સેવકો બધું જ હોય, છતાંય પર વસ્તુમાં વિજ્ઞાનથી અંદર ગયો એટલે એ દ્રવ્યમાં પેઠો અમૂર્ત, મૂર્તમાં પેઠું રૂપી, અરૂપી રૂપીમાં ગયું ચિત્ત, એટલે હોડી સળગ્યા વગર રહે નહીં. અને ક્લેશ બંધ એટલે કે આકુળતા વ્યાકુળતા મટતી નથી, ક્લેશ બંધ થતો નથી. હવે લોભ એટલે કે ચિત્ત સામા ફસાયેલું રહે છે. તો કે વિષય સુત એટલે કે પુત્ર પુત્રાદિ, અથવા વિત્ત એટલે કે ધન, કે આ જગતમાં સામાન્યપણે 3 વસ્તુ, પણ હા એનાથી પછી બધું મળી ગયું તો શું? તો કે સ્ટેટસ, પદ, પ્રતિષ્ઠા, મારું નામ કંઈક વિશ્વમાં 4 જણ લે અને બધું મળી જાય તો. હમણાં આજે જ વાંચવામાં આવ્યું કે એક સૌથી સફળ ગણાતી વ્યક્તિ, ડોક્ટર કે જે કોઈ હોય, વોટેવર તમે નામ આપો, કે છે અંદર ખાલીપો લાગે છે. તો કે આ ખાલીપો કેમ છે? તો કે જીવનનો અર્થ ખબર નથી, મૂળ હેતુ અને હું કોણ છું તે ખબર નથી. એટલે કે લૌકિક સુખની ભૌતિક દોડ અવસ્તુમાં આંતરો પડતા. કવિરાજ તો અહીંયા અંતરાયની વાત કરે છે કે અવસ્તુ એટલે કે આ રૂપી અથવા માનેલી ચીજોમાંથી સુખમાં કંઈક અંતરાય પડે ત્યાં દુઃખ ઊભું થાય. પણ આપણો અનુભવ એમ કે છે જ્ઞાન કે બધું જ આપણી ઈચ્છા પ્રમાણે હોય, સાનુકૂળ. દુબઈની 7 સ્ટાર હોટલમાં વેવાઈ રાખે આપણને તોય કેટલા દિવસ ગમે, પછી કંટાળો આવે કે સૂટ બૂટ ને ઘરેણા કાઢો ને ઘર ભેગા ખીચડી ભેગા થાવ, કારણ કે એનો સ્વભાવ જ એવો છે. પણ આંતરો પડે એટલે ક્રોધ પ્રકોપ, તૃષ્ણા સાથે જ્યાં છે અપેક્ષા ત્યાં જ ઉભા છે સર્વ કશાય. આ તો એક જગતની અપેક્ષા, આખું વિજ્ઞાનનું વર્ણન થયું છે કે કશાય ભાવ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ એ ક્યાં કેવી રીતે કામ કરે છે. પણ જ્ઞાન મળ્યા પછી, દ્રષ્ટિ મળ્યા પછી આપણને સમજાય છે કે હું શૈલેષ છું એ અજ્ઞાન, હું નામધારી છું એ જ આખું કશાયનું મૂળ્યું છે. કારણ કે હું નામધારી શૈલેષ છું એવું જ હું શૈલેષ છું એવું જ્યાં સુધી ભાન હતું, ત્યાં સુધી માન કશાય સર્વથી મોટું પહેલું મૂળ્યું. અને માન હોય ત્યાં માયાના બધા છોકરા જીવતા હોય. દાદાએ કહ્યું માન ગવાતા ક્રોધ ઉભો થઈ. કોક બોલવું જોઈએ કે શૈલેષભાઈ તમે આ બરોબર ના કર્યું, શૈલેષભાઈ તમે કેટલું લાંબુ બોલ્યા યાર, જરાક તો ટૂંકમાં પતાવું તો યાર, બીજાને પૂછવાનો સ્કોપ ના મળ્યો એટલે પતી ગયું. તો કે શૈલેષના નામ પર કંઈ પણ આવ્યું જો ગવાયું, એટલે કવિરાજે ને દાદાએ કીધું ને કવિરાજે ગાયું કે જગતમાં 2 જ વસ્તુ છે, અહમ પોષાવો યા અહમ ભગ્ન થવો. અહમ એટલે હું શૈલેષ છું, તે અહમ ગવાતા છંછેડાય જો આવી ગયો અંદર. તો કે વિજ્ઞાન આખું વણાયેલું છે. તૃષ્ણા વચ્ચે જે કોઈ આવે ત્યાં લાગે છે દિલને કંટક. ઉપર લેશો દીપક આનંદી સાહેબ જરા. હાર્યો જુગારી બમણું રમેમ, સંગે વધતું દ્વેષનું સંકટ. એટલે આખું જગતની આપણા જીવોની અપેક્ષાનું વર્ણન કર્યું છે કે અમુક વસ્તુની પાછળ ખૂબ મહેનત કરી પણ બરોબર હજી સંતોષ ના આવ્યો એટલે પાછું બીજાની પાછળ, ત્રીજાની પાછળ કર્યા આખી જિંદગી.
અને મમતા, મારું. ઝૂંપડી વાળાને એની મમતા હોય, રાજમહેલ વાળાને હોય, મુંબઈના ફ્લેટ વાળાને હોય ને દાહોદની ઝૂંપડીમાં રહેતા આદિવાસીને પણ હોય. મારું માન્યું. અરે આ ભૂંડ અને ભૂંડણ જ્યાં હોય છે ને ત્યાં એને પોતાના પૂતગલિક સ્વરૂપો પર મમતા હોય ને એમાં જ પ્રતિષ્ઠિત શક્તિ, આખી ચેતનની મૂળ શક્તિ તો હાજરી જ છે, પણ પ્રતિષ્ઠિત વિભાવિક શક્તિ જે થઈ એટલે કે ચિત્ત જે પરવસ્તુમાં અશુદ્ધ થયું, આખી પ્રતિષ્ઠિત શક્તિ ખર્ચાયા કરે, આસક્તિ સૌ સજ્જડ કરતા, અને આખું આ વર્ણન થયું. એમાં મુખ્ય વસ્તુ જો હોય તો ચિત્તની ચંચળતા, એટલે ચિત્તની શુદ્ધિ અને ચિત્તની ચંચળતાને બદલે ચિત્ત નિજ ઘરમાં આવીને પોતાનું સુખ પામે. એના માટે જ આખા વિશ્વના બધા અજ્ઞાનથી માંડીને કેવળ જ્ઞાન સુધીના માર્ગો છે. એટલે કે છે અનાદિથી ઘોડે નિજ ઘર, મારું ઘર એને પોતાનું ખબર નથી. સુખ આભાસી વિશ્વ રમતમાં આજે મનાયેલું માન્યતાના સુખો, બિલીફના સુખો, રોંગ બિલીફને લીધે જે બહિર્મુખ હતું, હું શૈલેષ છું તો બહાર જ સુખ ખોળતો હોય. વ્યય થાય જાશે સિદ્ધ મંદિર, આ મનુષ્યનો દેહ જેની અંદર હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છે, એવા સિદ્ધ ભગવાન ભલે ઢંકાયેલા છે, ભલે ઓળખાયેલા નથી, પણ બિરાજમાન છે. અને એ પ્રગટ થવા માટેનું જે એક મોટું તક છે, એવું આ મનુષ્યનું સિદ્ધ મંદિર આખું વ્યય થઈ જાય, જન્મથી મોત સુધી આખું ખર્ચાઈ જાય કે છે. અને હાથ આવે નહીં. રમકડાની રમણતા દુનિયા, સ્વરૂપ રમણતા માર્ગ મોક્ષ. આ બધું રમકડા એટલે કે જે આવે જાય, વધે ઘટે, તૂટે ફૂટે, એટલે કે સંયોગ વિયોગી સ્વભાવનું જે છે એને રમકડા કીધા. અને એટલે કીધું બીજે ક્યાંય ગમે નહીં તો આત્મમાં ગમાડ, રમકડાની રમણતાથી ભર્યો આ સંસાર. તો કે છે કે સ્વરૂપને રમાડવા માંડે ભાન થાય. મુક્તિનો માર્ગ છે, પહેલી મુક્તિ અહીંયા જ, એટલે કે મોક્ષનું નિરાકુળ સુખ જે સિદ્ધ ભગવાનનો 8મો ગુણ છે, અહીંયા જ અનુભવાય. વધતું 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 બીજથી પૂર્ણિમા સુધી થાય. અને આગળ કીધું મનવચ કાયા નથી ટકવાના. છેલ્લામાં છેલ્લી મમતા જો હોય તો મનવચ કાયા પર છે. અને એ કાયમનું નથી, એ પણ સાધ્ય પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. સાધ્ય એટલે કે મારો શુદ્ધાત્મા અનુભવ પ્રાપ્ત કરવા માટે, મારું પદ ખુલ્લું કરી દેવા માટે, મારું બીજથી પૂર્ણિમા સુધીનો ઉઘાડ થઈ જાય એટલા માટેનું મકાન છે, સાધન છે. એમાંય પણ મારાપણું માનસો નહીં. દાદા ઘણી વાર કહેતા કે બ્રહ્માના એક દિવસ જેટલી જિંદગી છે નહીં, શાના માટે આટલું બધું મમતામાં પડ્યા છોકરીને. દાદા આપે જ્ઞાન જ મોક્ષ. પણ આપણે બધા મહાત્માઓ એટલા બધા પુણ્યશાળી છીએ કે આ 10 લાખ વર્ષે પ્રગટ થતા મુક્ત પુરુષ જે પોતે દેહમાં હોવા છતાં દેહાતીત સ્થિતિમાં સિદ્ધ ભગવાન જેવી મુક્તિનું સુખ માણતા હતા, મુક્ત હતા, મુક્ત છે. એમની મુક્ત સિદ્ધિથી આપણને મુક્ત કરાયા, મોક્ષનો અનુભવ કરાયો. અને હવે અનુભવ વધતા વધતા જીવાતા જીવનમાં બધી જ વસ્તુ જેમ છે તેમ વસ્તુથી છોડાયા નથી, પણ અંદરથી છોડાવી દીધા, મુક્ત કરાવી દીધા, મોક્ષનો અનુભવ કરાવી દીધો. તો કે પ્રજ્ઞાના પ્રકાશમાં હવે આ બધા જે જૂના દોષો, હવે જે ચારિત્ર મોહ સ્વરૂપે સ્ટોક રહ્યો છે આપણી પાસે, ભરતભાઈ સાહેબ આજે આગળ વર્ણન કર્યું જગતનું, એમાંથી ઘણું ખરું તો કૃપાથી ઉડી ગયું, પણ જે શેષ રહ્યું એ ચારિત્ર મોહ સ્વરૂપે રહ્યું. દૈહિક એટલે એકલા દેહના નહીં, પણ મન, વાણી, કાયા એટલે કે અંતસ્કરણ, વાણી, કાયા એટલે કે રિલેટિવ તમામ દોષો, એટલે કે અગાઉની માન્યતાની ભૂલો, ખાસ કરીને અશુદ્ધ ચિત્ત, એ બધું નિર્જરતા, શુદ્ધ થઈને નિર્જરતા જાય છે. અને ભાસે આખું જગ નિર્દોષ. અને આપણને તો પોતાનું અંદર શુદ્ધ થતું જ જાય છે, સુખ વધતું જાય છે, પણ એ શુદ્ધ થયેલી દ્રષ્ટિથી જગત આવું હોવા છતાં પણ નિર્દોષ દેખાય છે કે ના આ તો બરોબર છે, આમ જ હોય, કારણ કે આ કુદરતી રચનાથી થયેલું છે. એમ અદ્ભુત રીતે આખું વિજ્ઞાન આમાં વણાયેલું છે. અને કવિરાજની કૃપાથી, જે આ બધા દાદા ભગવાનની કૃપાથી, કવિરાજના નિમિત્તે આ જે બધું વહ્યું છે, એમાં મેં કહ્યું ભક્તિ એટલે કે આપણા અંતસ્કરણને તો ખૂબ આનંદ આપે, ધર્મ ધ્યાનમાં લઈ જાય, નિશ્ચયને શુક્લ ધ્યાન આપોઆપ ઊભું થાય, એ તો છે. પણ વિજ્ઞાન આખું ખૂબ અદ્ભુતપણે વણાયેલું છે. અને એ વિજ્ઞાન જેમ જેમ આપણને પણ સમજાય અને આપણા નિમિત્તે બીજાને સમજાય તો આખું વિતરાગ અજવાળું જગત સુધી પહોંચે, જે દાદા ભગવાનની જગત કલ્યાણની ભાવનાનું એક અંગ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ ડોક્ટર સાહેબ. આપણે પ્રશ્ન લઈએ. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. ચંદાબેન, મુંબઈ. જય સચ્ચિદાનંદ.
क्वेश्चन करने से पहले प्रतिक्रमण करती हूँ, अगर कोई भी गलत शब्द इनवैलिड क्वेश्चन हो तो उसके लिए क्षमा याचना करती हूँ, अपने प्रोग्रेस के लिए पूछ रही हूँ। ये कविराज का पद है तू कई पर करिस एंकार से, तो दादा कविराज ने बोला है खोई नाख्यो जे स्वबान ते इज एंकार से। खोई नाख्यो जे स्वबान, स्वबान मतलब क्या? स्वबान स्वभान का मतलब है मैं निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूँ। ये दृष्टि जिनको प्राप्त हुई उनको स्व, मैंने अपने स्व स्वरूप का, अपने ट्रू सेल्फ का, रियल सेल्फ का भान, मैंने जागृति आई, रियलाइजेशन हुआ, ज्ञान हुआ, अनुभव शुरू हुआ, प्रतीति, लक्ष्य और जागृति। अभी ऐसे तो वो कृपा से निरंतर रहती है, लक्ष्य भले भूल जाए मगर प्रतीति टूटती नहीं, वो कृपा का परिणाम है। फिर भी महात्माओं के लिए जो जो अवस्था में हम ये चूक जाते हैं तो वो डिस्चार्ज अहंकार माना जाएगा या डिस्चार्ज में। बाकी मूल तो मैं शैलेश हूं, जब तक वही मेरी मान्यता थी तो वो अहंकार था, तो स्वरूप के भान का सवाल ही नहीं उठता था। मगर अभी जब स्वरूप का भान हुआ है तब ये हम चूक न जाए, शुद्धात्मा के हमारे घर से हम बाहर न निकल जाएं, वो हमारा मुख्य पुरुषार्थ का लक्ष्य है। और उसमें जो जो भी हमें हम जो भी अवस्था में हम चूक जाते हैं तो उसमें हमारा एक डिस्चार्ज अहंकार बनता है, ऐसी बात मेरी समझ में आती है। गुजराती भाषी मुझे माफ करना, प्रश्न हिंदी में था तो स्वाभाविक। गुजराती, आप गुजराती में जवाब दे सकते हैं, मेरे को बोलने में थोड़ी हिचक होती है। कोई बात नहीं। हाँ, दूसरा उसी लाइन में, उसी पैराग्राफ में दादा कविराज ने बोला है ये कौन सा पद है? तू कई पर करिस्ते एंकार से, जे ओके। विशेष भाव वारो छे इज एंकार से, विशेष भाव वारो छे ए एंकार से, इसको मतलब विशेष भाव। जी जी जी। तो આ પૂરા પદમાં આપણે મહાત્માની દ્રષ્ટિથી કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, એટલે જે હું અને સાથે મારું પરમાં બેઠેલું હતું કે હું શૈલેષ છું, મનવાણી કાયા મારા છે, બધું હું કરું છું, તેમાંથી મૂળ હું ઉઠીને હું શુદ્ધાત્મા છું ને હું અકર્તા છું, હું કેવળ જોનારો જાણનારો છું, એમાં બેસાડી દીધું દાદાએ। પણ હવે બે વસ્તુ રહી, એક ડિસ્ચાર્જ હું રહ્યો અને બીજું આપણે અજાગૃતિને કારણે ક્યાંક ચૂકી જઈએ છીએ, એટલે મૂળ વસ્તુને બદલે પાછા આપણે પરક્ષેત્રમાં એટલે કે પડોશી ભાવમાં પ્રકૃતિમાં જતા રહીએ છીએ। તે હવે વિશેષ ભાવ એ શું છે તો કે જગત આખું આ લોક સૃષ્ટિ આપણને અત્યારે ખબર પડી કે હું શુદ્ધાત્મા છું, એ પહેલા તો બે તત્વો સામીપ્ય ભાવે હતા। પૂતગલ એટલે કે જેને રૂપ, રસ, સ્પર્શ, ગંધ વગેરે ગુણો છે અને જે પરિવર્તનશીલ છે, પૂર્ણ અને ગલનને આધીન છે, અને બીજું ચેતન તત્વ જે જ્ઞાન, દર્શન અને સુખના પોતાના ગુણો સાથે છે। બંને નજીક આવ્યા એટલે ત્રીજો વિશેષ ભાવ એટલે એક્સ્ટ્રા સ્પેશિયલ પ્રોપર્ટી ઊભી થઈ કે જે ચેતનના પણ મૂળ ગુણ નથી, પૂતગલના પણ નથી, પણ બેના સામીપ્ય ભાવથી ઊભું થયું જે તો હું શૈલેષ છું, હું કરું છું, આ બધા ક્રોધમાન માયેલો પ્રકૃતિ, પ્રકૃતિના ગુણો બધું જ એ વિશેષ ભાવથી ઊભું થયું છે। એટલે કે આત્માના દર અસલ શુદ્ધાત્માના મૂળ સ્વભાવ કે ગુણોથી નહીં, પરંતુ બેના ભેગા થવાથી જે ત્રીજો ગુણ ઉત્પન્ન થયો, નથી પૂતગલનો ગુણ, નથી ચેતનનો ગુણ, પણ આ બે ભેગા થવાથી જે ઊભું થયું છે એટલે એ આખો વિશેષ ભાવ થયો। અને અહંકાર એટલે કે પોતે જે છે તે નહીં જાણ્યું કે નથી જાણતો અને બીજી જગ્યાએ આરોપિત ભાવ કર્યો છે કે હું શૈલેષ છું, હું કરું છું, આ છું, તે છું, એ બધો અહંકાર કહેવાય છે। હું જ્યાં મૂળ જગ્યાએ નથી પણ વિશેષ ભાવમાં છે, વિભાવમાં છે, પરમાં છે, એ અહંકાર છે। नीचे भी लिखा है जेवो उपादान तेवो जेवो एंकार से। जी, उपादान એટલે આ મન, વાણી, કાયા, शैलेश, शैलेशना नामनी माया। उपादान शब्द रिसीवर जिसे हम इंग्लिश में बोलते हैं, रिसीव करने वाला और देने वाला, निमित्त और उपादान बोलते हैं। तो उपादान मैंने मान लो डॉक्टर है, ट्रीटमेंट करता है, वो निमित्त है, तो पेशेंट उपादान मैंने रेसिपिएंट जिसे अंग्रेजी में हम बोलता, जिन्हें इंग्लिश में આપણે रिसिपिएंट, रिसीव करनार, पामनार बोलिए। तो क्या અહીંયા હું ઉપાદાન એટલે કે અમારા મન, વાણી, કાયા, નામ, નામની માયા, એની સમજ બધું જે આખું છે પૂઠ્યું જે પૂતગલ કે પ્રકૃતિ એ ઉપાદાન। તો કે કોઈ
પરોપકારી ઉપાદાન હોય અને કોઈક બીજાને હળી કરનારું હોય, કોઈ માની હોય, કોઈ લોભી હોય, એવી રીતે આખી પ્રકૃતિ જેવા ભાવે છે એ પ્રમાણે અહંકાર છે એમ કહેવા માંગે છે. ને તે પાછો એક પ્રકૃતિમાં પણ અહંકાર બદલાયા કરે. હમણાં કોઈને મદદ કરી દે ને હમણાં કોઈને શિક્ષા બી કરી દે, હમણાં કોકને દાને કરી દે ને કોકની પાસેથી પૈસા લેવા ઝઘડો બી કરી લે. એટલે કે આવી રીતે એ પ્રકૃતિના પ્રાકૃત ભાવો જે રીતે ઉદયમાન થઈને ભાગ ભજવે છે, બદલાયા કરે છે, એ પ્રમાણે અહંકાર પણ સ્વરૂપો આપણને જુદા જુદા જોવામાં આવે છે. અને જ્યાં સુધી આ પરમાં છે ત્યાં સુધી ડ્યુઆલિટી એટલે કે દ્વંદ્વાત્મક હોય. કોઈ પર દયા કરે તો ક્યાંક નિર્દય થઈ જાય, કોકની જોડે ઉદાર થઈ જાય તો ક્યાંક લોભી થઈ જાય. પણ જ્યારે હું શુદ્ધાત્મા છું, સ્વરૂપમાં આવે ત્યારે દ્વંદ્વાતીત એટલે કે નોન ડ્યુઆલિટી અથવા ફ્રી ઓફ ડ્યુઆલિટી થઈ જાય. પછી આ બધા દ્વંદ્વોમાંથી મુક્ત થાય, શુદ્ધ અહંકાર અથવા શુદ્ધ વિકલ્પ થાય અને પછી એ બહાર નીકળી જાય છે. ઠીક છે. एक और है जैसे डिस्चार्ज एंकर, तो सुपस्थ वेदना में डिस्चार्ज एंकर आड़े આવી શકે? क्या बोलना हाँ क्या बोलना चाहते? आत्मा की सुपस्थ वेदना जब तक नहीं हुई है तो वो डिस्चार्ज एंकर हमको रुकावट डाल सकता है सुपस्थ वेदना? हाँ. તો આમાં બે વાત છે. હવે એક શબ્દ આવ્યો ડિસ્ચાર્જ અહંકાર મને બાધા આપી શકે કે કેમ? તો એક અપેક્ષા એવી છે કે જો હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું અને જો હું મુક્ત થયો છું દ્રવ્ય, કાળ, કર્મ બધાથી, ક્ષેત્રથી, તો પછી ડિસ્ચાર્જ અહંકારનો વાંક નથી. વાંક મારી અજાગૃતિનો છે કે મને ડિસ્ચાર્જ અહંકાર નડે છે. પણ બીજી અપેક્ષાથી હા, કે જ્યાં સુધી હું સ્પષ્ટ અનુભવથી મારા સ્વભાવમાં સ્થિર નથી ત્યાં સુધી પેલામાં હું ચૂકી જાઉં છું. મારી શક્તિ એટલી ઊભી થઈ નથી. પણ એને આપણે એમ કહીએ કે જ્યાં સુધી હું સતત જાગૃતિમાં, સતત મારા સ્વશુદ્ધાત્મામાં સ્થિર નથી, મારા સ્વાનુભવમાં નથી, મને સ્પષ્ટ અનુભવ નથી, ત્યાં સુધી હજી મને ડિસ્ચાર્જ અહંકાર પર જાગૃતિ રહેતી નથી, છૂટા પડાતું નથી, ખ્યાલ બી નથી આવતો ઘણીવાર કે આ ડિસ્ચાર્જ અહંકાર કામ કરી રહ્યો છે. આપણે તો એને હું જ માની લઈએ છીએ. એટલે સૂક્ષ્મમાં હજી આપણું મારું તન્મયાકારપણું એટલે જે પ્રાર્થના બોલાય કે રિલેટિવ અને રિયલ વચ્ચે નિરંતર છૂટાપણું અનુભવાય, તો અમુક જગ્યાએ અનુભવાય છે મહાત્માને. પણ જે ઝીણવટવાળો ભાગ છે, કોઈ બોલ્યું અને અસર થઈ તો કોને થઈ? તો કે મને કેમ કહ્યું? અલા એ ડિસ્ચાર્જ અહંકાર બોલે છે, તું નથી બોલતો. ગમ્યું તો કે કોને ગમ્યું, ના ગમ્યું તો કે કોને ના ગમ્યું. મને બહુ તકલીફ છે અત્યારે કે શરીરમાં. અલા પણ કોને? તો કે હું શુદ્ધાત્મા ચેતન સ્વભાવ જ્યાં ચૂકી જાય છે સૂક્ષ્મમાં અને પરમાં થતા પરિણામને અસરને મારી મનાઈ જાય છે, બધો જ ડિસ્ચાર્જ અહંકાર વાળો ભાગ છે. डिस्चार्ज एंकर को मात्र ज्ञाता दृष्टा से पिघल सकते हैं? मात्र ज्ञाता दृष्टा ही हेल्प करता है कि और भी साधन होता है कि डिस्चार्ज एंकर के लिए? સબ વિજ્ઞાનના બધા જ પ્રયોગો અને બધા જ સાધનો એ ડિસ્ચાર્જ અહંકારને ઓગાળવા માટે છે. જ્ઞાતા દ્રષ્ટા તો છે મુખ્ય, પણ દાખલા તરીકે ક્યારેક કોઈ કે તમે સરસ સત્સંગ કર્યો એટલે ડિસ્ચાર્જ અહંકાર રસ ચાખશે કે મારાથી સારો સત્સંગ થાય છે, તો તરત જ પ્રજ્ઞા શક્તિ એને બતાડશે કે તમે કરનારા છો કે વ્યવસ્થિત શક્તિ કરનારી છે. બીજું કે જો તમે કરનારા છે તો આમ ફેરવીને કેમ બધાને મોક્ષે નથી પહોંચાડી દેતા, તમારી કેટલી સત્તા છે? તો અજ્ઞાનથી ઉભો થતો ડિસ્ચાર્જ અહંકાર પ્રજ્ઞા શક્તિએ કરીને આખો રિઝોલ્વ થઈ જાય. એમાં વ્યવસ્થિતની આજ્ઞા પણ હેલ્પ કરે છે. બીજું કે આ બધા સંજોગો અત્યારે જો આ બધાએ આપણે ભેગા ના થયા હોય તો હું એમ કહી શકું ખરો કે મેં સત્સંગ કર્યો? હમણાં જો લાઇટ ને ઇન્ટરનેટ ઠપકાઈ જાય તો કહી શકું ખરો? તો કે કેટલા બધા સંજોગો કે પુરાવા ભેગા થઈને આ રૂપી પૂતગલ કામ કરી શકે છે. એટલે આ બધી જ વસ્તુ ડિસ્ચાર્જ અહંકારને ઓગાળવા માટે આખા જ વિજ્ઞાન પ્રયોગની હેલ્પ છે. ત્રીજી વાત, જ્યાં હજી પ્રકૃતિમાં જેટલી ભૂલો રહી છે એટલો ડિસ્ચાર્જ અહંકાર જીવે અથવા હાજર રહે. જેટલી ભૂલો ચોખ્ખી થતી જાય એટલો ડિસ્ચાર્જ અહંકાર ચોખ્ખો થતો તો શૂન્ય તરફ જતો જાય છે. શું જતું જાય છે? એટલે આખો જ પ્રયોગ
એ તરફનો છે ને છેવટે જ્યારે ડિસ્ચાર્જ અહંકાર શૂન્ય થાય અથવા આપણે એમાંથી છૂટી જઈએ એટલે કે આપોપું છૂટી ગયું, પોતાપણું છૂટી ગયું એટલે કે પરમાત્મા પદ ખુલ્લું થવાની તૈયારી થઈ, દાદા કે છે. એટલે આ રીતે આખું જ્ઞાતા દ્રષ્ટા તો છે જ, પણ જ્ઞાતા દ્રષ્ટા એબ્સોલ્યુટલી રહી શકાતું નથી. ત્યારે આખો જ વિજ્ઞાન પ્રયોગ, જ્ઞાનનો પ્રયોગ, દાદાના વાક્ય અને બધા જ પ્રયોગો, સામાયિક કો, પ્રતિક્રમણ કો, 5 આજ્ઞા કો, પદ કો, બધું જ આના શુદ્ધિકરણ માટે ઉપયોગી અને ઉપકારી છે. અને એમ કરતો કરતો આખો અહંકાર ધોવાતો જાય છે. એટલે કે હું પરમાં હજી જ્યાં જીવતું, ડિસ્ચાર્જ રૂપે જીવતું છે, એ બધું ઓગળતું જાય છે. આપણે બધાએ નામ અને નામની માયા સમર્પણ કરી ખરી, પણ હું અંદર તપાસ કરું છું તો નામ પર આવતી કોઈ પણ ટપાલ હજી અસર કરે છે, कारण कि हजी ये डिस्चार्ज अहंकार ने ममता पर मारी जागृति नहीं। असर तो कभी कभी 2-3 हफ्ता भी चलता है, फिर जब तक वो निर्दोष सामने नहीं दिखते तो फिर रीसेट हो जाता है जी। और उतना ही ड्यूरेशन कम होता जाता है जितनी बिल्कुल बिल्कुल। और आप ये देखना, આપણે બધા જોઈશું કે જ્યાં કોઈની જોડે આવું ભેદ પડ્યો, એનો વાંક દેખાયો, એ નિર્દોષ ના દેખાયો, કંઈ પણ થયું એટલે આપણો હું અને એનો હું જુદો પડી જાય છે. આ જે બે હું જુદા પડ્યા, ભેદ પડ્યો, એ ડિસ્ચાર્જ અહંકારનું મોટામાં મોટું સ્વરૂપ. અને જે ઓગળી ગયો ત્યાં ડિસ્ચાર્જ અહંકાર ના રહ્યો. એટલે દાદાએ કહ્યું કે બધામાં હું જ છું ને બધા મારામાં છે, પણ આપણને તે અનુભવ હજી થતો નથી. તો કે ડિસ્ચાર્જ અહંકારનું સૂક્ષ્મ આગલું સ્ટેપ કયું છે તો કે મારી સમજણ, આ મને સમજાય બરોબર છે, દીપક આનંદજીને સમજાય જરાક ઓછું છે કે વધારે છે, વોટ એવર ઇટ ઇઝ, તો કે આ મારી સમજણ એમાં પાછું મારાપણું જોડાઈ જાય છે. તો કે મારું માન્યું નહીં અથવા મારું ના સાંભળ્યું નહીં, મારું કર્યું, એટલે કેટલા બધા પ્રકારે ડિસ્ચાર્જ હું રહેલો છે. સીધા સજ્જન સરળ માણસોને પણ એમાંથી છૂટવાનું જ્યાં સુધી પૂરેપૂરું વિજ્ઞાન ના સમજાતું જાય ત્યાં સુધી સહેલું નથી. बीजू क्वेश्चन, आप तो डॉक्टर हैं तो पता नहीं ये क्वेश्चन पूछना है कि नहीं, चार्ज के सिम्टम्स और डिस्चार्ज के सिम्टम्स क्या होते हैं, ये जानना जरूरी है कि नहीं, पता नहीं, वो भी पता नहीं मुझे. देखो, जानना तो कोई नुकसान नहीं है, पर सिर्फ माहिती, जहां चार्ज होता है वहां अंदर जी जलता है. मैंने जीव बाळे એટલે કે આકુળતા વ્યાકુળતા થાય, આકુળતા વ્યાકુળતા હોય, જીવ બાळे અંદર, ત્યારે સમજવું કે આ ચાર્જ છે સાદી ભાષામાં. કારણ કે પોતે હવે ખરેખર તો દાદા ભગવાન પાસે દ્રષ્ટિ મળે છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. નિરાકુળતા જેને કૃપા થકી પ્રાપ્ત થઈ છે, જેનો વાયર પ્લગમાંથી દાદાએ કાઢી લીધો છે, ભાવકર્મની બેટરી હું દૂર મૂકું છું, હું પાછો શૈલેષ છું એવું થઈ ના જઉં બિલીફમાં, માન્યતામાં, પ્રતીતિમાં, ત્યાં સુધી ખરેખર ચાર્જ થાય નહીં. કારણ કે ભલે એને સફોકેશન, ગુંગળામણ થાય, પણ આકુળતા વ્યાકુળતા ના થાય, જીવ બળે નહીં. એ પ્લગમાં પાછો વાયર નાખવાની સત્તા પણ દાદાએ લઈ લીધેલી છે, ખરું પૂછો તો. અને ડિસ્ચાર્જનું અથવા ચાર્જ નથી થતું તો કે નિરાકુળતા અંદર ઠંડક રહે છે, અંદર નિરાકુળતા, પ્રકૃતિ ભલે અકળાઈ ગઈ, સફોકેશન થઈ ગયું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, પણ અંદર સુધી અગ્નિ નહીં જાય, અંદર નિરાકુળતા રહેશે. એ મોટામાં મોટી નિશાની છે. ને અંદર પ્રતીતિમાં થોડા સમય પછી પણ પાછું આવી જશે કે ના, હું તો ખરેખર શુદ્ધાત્મા જ છું. આ જો પ્રતીતિનો તાર તૂટ્યો નથી, હું કરતા નથી, વ્યવસ્થિત શક્તિ જ કરે છે. ભલે 2 કલાક પછી, 4 કલાક પછી, બીજે દિવસે પણ હાજર થયું કે આ અવસ્થામાં ખરેખર બની ગયું બધું, શૈલેષથી થયું, પણ હું તો શુદ્ધાત્મા છું, હું અકર્તા છું. જો નિરાકુળતા રહી તો એ ડિસ્ચાર્જનું સૌથી મોટામાં મોટું ટેસ્ટ એટલે કે થર્મોમીટર અથવા પેરામીટર છે. ઠીક છે ચંદાબેન? સુરેશભાઈ, પ્રીતિબેન? जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. दीपकानंद जी, आपका सूत्र आत्मा 4156. એક મિનિટ. 1980 वालों. 4 हाँ बोलो. 4156. 415 મેન ને? बोलो. हाँ मेन.
ઓકે બોલો. આત્મા કરતા નથી, જડ કરતા નથી, તો કરતા કોણ છે? સ્વભાવ કરતા છે. સ્વભાવને કરતા કયો છે એ જરા. આ વિજ્ઞાન સમજાવતા સમજાવતા વિતરાગો આપણને શ્રેણીબદ્ધ રીતે ઉપર લઈ જાય. એટલે જગતની અજ્ઞાન દ્રષ્ટિમાં તો પોતે જ કરતા ભોગતા, પણ જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ત્યારે આપણને સમજાયું કે હું જો શુદ્ધાત્મા છું તો મારું દ્રવ્ય શું છે? ચેતન દ્રવ્ય, અરૂપી અમૂર્ત દ્રવ્ય. મારા ગુણધર્મો શું? તો કે જોવું, જાણવું, પરમાનંદ. એમાં રૂપી ક્રિયા કરવાનો કોઈ સ્વભાવ જ મારા પોતાના સ્વભાવમાં નથી. તો કે છે જડ કરતા છે, તો કે જો જડનો મૂળભૂત સ્વભાવ એટલે કે મૂળભૂત જડ કરતા એટલે કે પોતાની ઇન્ડિપેન્ડન્સીથી અથવા રિસ્પોન્સિબિલિટીથી, તો પછી તો આખું એના પર જતું રહે છે. તો કે ના, એ પણ પોતાના મૂળભૂત રીતે કરતા નથી. હવે એ તો કે કઈ રીતે છે? તો કે વિભાવ અને ચાર્જ ડિસ્ચાર્જની વાત બરોબર છે, પણ અહીં શું કહેવા માંગે છે કે સ્વભાવ એટલે કે વિજ્ઞાને કરીને દરેક તત્વ અને બે તત્વો નજીક આવે છે ત્યારે જે પરિણામો ઊભા થાય છે એ પોતપોતાના સ્વભાવથી ક્રિયા કર્યા કરે છે. હવે આત્માની હાજરી છે, એનો સ્વભાવ શું છે? કોઈ નજીક આવ્યું તો અજ્ઞાનને લીધે વિભાવ પરિણામ ઊભા થયેલા, અને હવે સ્વભાવનું પરિણામ પણ એની હાજરી. હવે પૂતગલ એ ક્રિયાશીલ છે, પૂતગલ સ્વભાવથી ક્રિયાશીલ છે. કર્તા અને ક્રિયાશીલમાં ફરક છે, સમજો. કર્તા ભાવ જુદું છે, ક્રિયાશીલતા. તો કે પૂતગલનો સ્વભાવ પૂરણ ગલન અને પરિવર્તનશીલતા, ક્રિયાશીલતા. તો કે ગતિ સહાયક અને સ્થિતિ સહાયક તત્વો, જેને ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા કહીએ, અને સાદી ભાષામાં એલિમેન્ટ ઓફ મોશન વિચ હેલ્પ્સ ધ ઓબ્જેક્ટ્સ ટુ મૂવ અને એલિમેન્ટ્સ વિચ હેલ્પ ધ ઓબ્જેક્ટ ટુ સ્ટેડી. એમ તો કે એ છે. અને કાળ તત્વો, તો આ દરેક તત્વો જે પોતપોતાના સ્વભાવથી છે એ ઇન્ટરેક્ટિવલી જ્યારે કામ કરે છે એટલે સ્વાભાવિક રીતે સ્વભાવથી આ કાર્ય થયા કરે છે. શું થયા કરે છે? એટલે કે વિજ્ઞાનની દ્રષ્ટિએ આ દરેકના સ્વભાવથી આ બધું થઈ રહ્યું છે એમ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? હવે એને થોડું વ્યવહાર ભાષામાં લાવીએ, આપણે નીચે લાવીએ તો દાદા આપણને સમજાયેલું કે સૂર્યનારાયણ ત્યાં છે, એમને કશું કરવું નથી, કરવા પણ નથી. દરિયો અહીંયા છે, એને કરવા પણ નથી, પણ બે થયા એટલે વરાળ થાય. એને કરવા પણ નથી, પણ સ્વભાવથી ઉર્ધ્વગામી જાય. એને કરવા પણ નથી, પણ પવન, ધૂળ, રજકણ, વાદળા. તો કે આ બધું જેવી રીતે સ્વભાવથી થયા કરે છે એવી જ રીતે મનુષ્યનું કે બીજા બધાનું જીવન કે બ્રહ્માંડ કે સૃષ્ટિ સ્વભાવથી ચાલ્યા કરે છે એમ કે છે. શું કર્યા કરે છે? એટલે આ એકદમ આગળની છેલ્લી વાત છે, કેવળ જ્ઞાનની નજીકની વાત છે કે ભાઈ પૂતગલને પણ કરતા ક્યાં સુધી કીધેલું? તો કે આ અપેક્ષાથી કે ભાઈ અજ્ઞાનમાં પુરાયેલો ને હવે ખાલી થઈ રહ્યો છે, ચાર્જ થયેલો ડિસ્ચાર્જ થાય છે વગેરે વગેરે. તો પાછું આવે કે ભાઈ તો હું પહેલા અજ્ઞાનમાં કરતા તો થયેલો નિમિત્ત ભાવે, એ ખાલી ભ્રાંત માન્યતાથી ઊભું થયેલું, બાકી સ્વભાવથી થયા કરે છે એમ કે છે. શું કે છે? સ્વભાવ કરતા છે. અને અહીંયા તત્વ અને દરેક તત્વોના ગુણો અને તત્વોના સામીપ્ય ઇન્ટરેક્શન અને વિજ્ઞાન, એમાં સ્વાભાવિક રીતે જે બનવું એને સ્વભાવ કહ્યું. શું કહ્યું? દાદાએ કહ્યું કે આ ગરમ પાણીનું તપેલું નીચે મૂકી દો, લાકડા કાઢી લો અથવા અગ્નિ ઠારી નાખો, એના સ્વભાવથી જ ઠંડુ થયા કરે. શું થયા કરે? ત્યારે ઠંડુ પાણી સ્વભાવથી ગરમ ના થાય, કારણ કે એનો સ્વભાવ નથી. શું છે? એ તો કરવું પડે અંદર પર બીજું બધું સળગાઈને. એટલા સ્વભાવ કરતા છે એમ કે છે. શું કે છે? હા, એટલે સ્વભાવ એટલે દરેક તત્વનો વૈજ્ઞાનિક ગુણધર્મો એ કરીને વૈજ્ઞાનિક રીતે જે પરિણમન છે એનું, એને સ્વભાવ કીધું. બધું નીચે લખેલું જ છે. જગત સ્વભાવથી ચાલી રહ્યું છે, દરેક વસ્તુ સ્વ સ્વભાવમાં છે, સ્વભાવની બહાર કશું થયું નથી. હવે જાડો દાખલો લેવો હોય, જાડો દાખલો, તો ઘોડો ઘોડાના સ્વભાવથી ગતિ કર્યા કરે, ગધેડો ગધેડાના સ્વભાવથી ગતિ કર્યા કરે. હવે આ પ્રાકૃતિક સ્વભાવની વાત કરી, એવી રીતે અહીંયા સૂક્ષ્મમાં તત્વ અને એના સ્વભાવની વાત છે. દાની દાન આપવાના પ્રકૃતિ સ્વભાવમાં છે ને લોભી લોભ ભેગું કરવાના પ્રકૃતિ સ્વભાવમાં છે. પણ એ તો પરના સ્વભાવની વાત કરી, તત્વના સ્વભાવની વાત. ચાલો આગળ ચાલીએ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો બોલો. આજનું સત્ય દેશનામાં છે પ્રકૃતિ ખપાવી એટલે આપણી પ્રકૃતિને સમાને અનુકૂળ કરીને અનુકૂળ થઈને સંભાવે નિકાલ કરવો છે. હા, હવે પ્રકૃતિ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી આખું જે પોતાનું સમર્પણ કરેલું આપણે મન વચન કાયા નામ અને નામની માયા ભાવ કર્મ હવે રહ્યું નહીં પણ દ્રવ્યનો અને એની ટેવો સ્વભાવો ગમા અણગમા આવી બધું આખું પોટલું હવે એ ખપી તો રહેલું જ છે, કારણ કે હું શુદ્ધાત્મા પ્રાપ્ત થયા પછી નિરંતર ખપી રહેલું જ છે. દાદાએ કહ્યું ને બરફનો આટલો મોટો ડુંગરો હોય, તમે ઊંઘી જાઓ તો એ ઉઠો તારે નાનો થઈ ગયો હોય. એટલે કુદરત એને ખપાવી તો રહેલી છે. હવે આપણે જાગૃતિએ કરીને આ જુદી જુદી અપેક્ષાથી વર્ણન કરેલું છે દાદાએ. કેટલીક જગ્યાએ નિશ્ચયની અપેક્ષાએ વાત કરી, કેટલીક જગ્યાએ વ્યવહારની અપેક્ષાથી વાત કરી, પણ બધું જ હેલ્પિંગ છે, બધું જ આવશ્યક છે. તો કે નિશ્ચયની અપેક્ષાથી હું શુદ્ધાત્મા છું થઈને પ્રકૃતિને જોયા કરું, પ્રજ્ઞા એની ભૂલો દેખાડે, પ્રતિક્રમણ શુદ્ધિકરણ એ બધું પ્રકૃતિ ખપી રહી છે. વ્યવહારની અપેક્ષાથી શું? તો કે આ વ્યવહારની અપેક્ષાથી પ્રકૃતિ ખપાવવી, તો કે બીજાને અનુકૂળ થાય. એટલે એક જાતનું શું થાય? તો કે અત્યારે આપણને બધાને અનુભવ છે. માનો કે આપણે જાત્રાએ ગયા, દિલીપભાઈ સાહેબ હવે કોરોના પૂરો થયો, આપણને જાત્રાએ લઈ જાય, દીપક આનંદજી સાહેબ, દિલીપભાઈ સાહેબ. હવે જગ્યા જેટલી હોય એટલે જરૂર નથી કે વલસાડવાળા જોડે જ મૂકે. વલસાડવાળા આવી જાય અમદાવાદવાળા જોડે, અને અમદાવાદવાળા આવી જાય મુંબઈવાળા જોડે. તો પ્રકૃતિ તો બોલે કે ભાઈ વલસાડવાળા જોડે મૂક્યા હોત તો સારું પડતે યાર, કાયમનું અમારું બધું એકબીજાને જાણીએ ને અમે, કે છે. પણ જે આયા તેની જોડે અનુકૂળ થઈને જીવવું એટલે કે એક જાતનું તપ પણ થાય, પ્રકૃતિ ઘસાય પણ ખરી, શુદ્ધ પણ થાય, ચોખ્ખી પણ થાય, એટલે કે ખપી ગઈ. શું થયું? ખપી ગઈ. એટલે દાદા એક જગ્યાએ કહ્યું છે કે મનને ના ગમતું હોય, પ્રકૃતિને ના ગમતું, એ ચોખ્ખા મનથી એટલે કે સમભાવથી એટલે કે શુદ્ધાત્મામાં રહીને નીકળી ગયું ફરિયાદ વગર, એ સંભાવે નિકાલ થયો. શું થયું? તો આપણી બધાની અત્યારે જો ખરું તપ અને ખરો પુરુષાર્થ હોય તો વસ્તુઓની તકલીફ નથી આપણને. કદાચ કોરોના અડ્યો નથી એટલે આપણે સલામત છે, પણ એકબીજાની પ્રકૃતિ એકબીજાને અનુકૂળ થવામાં જે મુશ્કેલી પડે છે, કારણ કે આપણી પ્રકૃતિ બોલ્યા વગર રહે નહીં. કે આટલું બધું દિવાળીનું સાફ કર્યું તોય જો બીજે દાડે ઠેકાણે ના મૂકીને ઢગલો કરી દીધો, આખી બધી મહેનત પાણીમાં થઈ ગઈ છે. આવું કઈ ને કઈ પ્રકૃતિને ડગલે પગલે પ્રસંગે બીજાની પ્રકૃતિથી આપણી જુદી છે, એટલે એને અનુકૂળ આવે કે ના પણ આવે, ત્યાં સામેવાળાને અનુકૂળ થવાનું આપણે કરીએ. એટલે જાગૃતિ મૂકવી જ પડે, પ્રકૃતિને સમજાવવી પડે, છૂટા પડવું પડે, એને સંભાવથી નિકાલ કર્યો. શું કે એટલે આ વ્યવહારની અપેક્ષાથી ચાવી આપી કે બીજાની આપણી પ્રકૃતિ સામાન્યને અનુકૂળ કરીને આપણે એ કરીએ, સંભાવે નિકાલ. નોર્મલી આપણે સામેવાળાને સમજાઈ કરીને આપણને અનુકૂળ કરવા પ્રયત્ન કરતા હોઈએ, પણ અહીંયા કે આપણે એને અનુકૂળ થઈ જવાનું. હા જી, આપણે એટલે ફાઇલ ઈઝી થઈ જાય આપણને. ઈઝી એટલે એને જ સંભાવે નિકાલ કીધો, એને જ સમભાવે નિકાલ કીધો. શું કહ્યું દાદા? દાદા ભગવાન માટે પદમાં લખાયેલું છે કે આપણી ખુશીમાં પોતે થયા રાજી, સંયોગ અનુસાર વર્તે છે શીલવત, પહેલા જોશે તે અનુકૂળતા આપણી, જાતે સંકોરાઈ બેસે છે ભગવંત. શું કરે છે? આપણી કળિયુગી મનુષ્ય બુદ્ધિ ઓડિટ કરે કે ભાઈ તમારા માટે આટલું કરીએ છીએ તોય તમે સમજતા નથી, તોય તમે આમ નથી કરતા, તેમ નથી કરતા. ના, એવું કશું જ ખામે આંગળી ચીંધવાની જ નથી કે છે. આપણે અનુકૂળ થઈ જાવ એ જ સમભાવથી નિકાલ, એ જ તપ. આપણ બોલ્યા વગર રહે નહીં ને, બોલી જાય એટલે લીકેજ થઈ જાય. શું થઈ જાય?
અને દાદા કે અમારું તપ તો કોઈને ખબર, મુંબઈ થી ફિયાટ ગાડીમાં નીકળેલા વડોદરા આવવા 10-12 કલાક, તે વખતે તો રસ્તા એટલા સારા નહીં, ફિયાટ ગાડી એટલે કે એસી બેસી કઈ લક્ઝરિયસ નથી આજે બધા ફેરવે એવી, પણ દાદા કે એમ પટેલનું તપ કોઈને બાજુવાળાને ખબર પડે નહીં, એવું પૂછે નહીં કે ભાઈ ફિયાટ કરતા સારી ગાડી મળશે કે સ્લીપર કોચમાં જવાશે કે ભાઈ ફ્લાઇટમાં જવાશે, એવું પૂછત તો મહાત્માઓ કરતે ખરા, પણ ના, એટલે કે સામેવાળાની પ્રકૃતિને એટલે અને સંજોગને અનુકૂળ થઈને રહ્યા એમ કે છે. શું કે છે? ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. સુરેશજી, સુરેશજી आवाज. जय सच्चिदानंद. जय सच्चिदानंद साइंटिस्ट साहब. हाँ, ये अभी आपका सत्संग सुन रहा था मैं, तो उसमें मुझे ये जितने साइंटिस्ट हो गए हैं, न्यूटन फर्स्ट लॉ मुझे समझ में आया कि जब तक अपन किसी को कुछ करें नहीं तब तक वो माने वो कुछ होगा नहीं, टिल आई हैव टू नॉट टेक एनी एक्शन. तो ऐसा न्यूटन फर्स्ट लॉ का थोड़ा सिद्धांत मन में आ रहा था. तो मैं सोचता था कि जितने हमारे देश में ऋषि मुनि हो गए और जिन जिन लोगों ने ये सिद्धांत लिखे हमारे लोगों के लिए, तो जैसे अभी एक सिद्धांत है अहम ब्रह्मास्मि, और माने मैं खुद शुद्धात्मा हूँ, मैं खुद ब्रह्म हूँ, ब्रह्म का स्वरूप हूँ, मैं खुद भगवान हूँ. तो एक ये भी सेंटेंस आता है. फिर एक आता है तत्पश्यत तद्भवत तदाति, माने कि मैं सब में जैसा मैं सोचूंगा वैसा सामने वाले में भी पाऊंगा. तो उसमें भी रिलेटिव में भी यही शुद्धात्मा मैं देखूंगा, ऐसा एक सेंटेंस आता है. तो कभी कभी मुझे ऐसा लगता है कि हम सब ये ज्ञान जानते हुए भी समझते हैं, और फिर भी क्या हमारे ज्ञान में कर्म की उपासना को संतुलित माने बैलेंस कर सकते हैं कि क्या हम, एक प्रश्न उठता है. ठीक है, बात करूं? हाँ, बात करूं? हाँ, करिए करिए. तो ખરેજી તમે વાત કરી કર્મનું સંતુલન અને આપણી આ શુદ્ધાત્મા દ્રષ્ટિ અથવા તો આ જ્ઞાન દ્રષ્ટિ. કર્મ એટલે શું? मैंने कर्म जो अभी एक और थोड़ा सेंटेंस कहना था मुझे कि जो हम भरा करके लेके आए साहब पिछला पूरा, माने जो हमारे डिस्चार्ज है सब पूरा ये 70-80 साल का, तो उसको हम हमारे हाथ में है क्या? क्योंकि कृष्ण है ना, वो कहता था घड़ी घड़ी अर्जुन को, पार्थ को, कि तू सिर्फ व्यवहार कर, मुझे व्यवस्थित दिखाई दे रहा है और व्यवस्थित तक मुझे ले जाना है, ये मेरा कार्य है. तो मैं कभी कभी सोचता हूँ कि कृष्ण सब तो अर्जुन को ऐसा कहते थे कि सिर्फ यू डू ओनली व्यवहार, आगे की वो मत सोच. हाँ, बरोबर छे. એટલે સાંભળો, કર્મ માં હું શુદ્ધાત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, કે હું શુદ્ધાત્મા છું, પહેલામાં પહેલી વાત કે જે તે સમયે આ શબ્દોએ કામ નથી કરેલું, પણ એ શબ્દ આપનારાની જે દશા હતી, જે અનુભવી પુરુષ હતા, જેની અંદર દીવો પ્રગટ હતો, ત્યારે એ શબ્દો જીવતા હતા, ચેતન શબ્દો હતા, એટલે સામે જઈને આવરણ તોડીને એને દીવો સળગાયો. હવે એના એ જ શબ્દો લોકો બોલ્યા કરે, તો શાસ્ત્રમાંથી કે વાંચવાથી કે સાંભળવાથી એને પરિણામ આવે નહીં, કારણ કે અંદર દીવો સળગે પ્રગટ થાય નહીં. એટલે પહેલામાં પહેલી વાત કે શબ્દ નહીં, પણ શબ્દ બોલનારાની દશા, જે ચેતનને દાદા કે છે ને અમારી અંદર પ્રગટ પરમાત્મા છે, એને સ્પર્શીને નીકળી છે આ વાણી, માટે આ ચેતન સરસ્વતી છે. પુસ્તકમાં જાય પછી એ ચેતન રહેતી નથી. એટલે આ એક સિદ્ધાંત. બીજી વાત કર્મ. તો કર્મ એટલે શુદ્ધાત્મા તો પોતાના સ્વભાવમાં છે, પૂતગલનું ક્રિયાશીલપણું, રિલેટિવ તત્વ, આજે આખું રિલેટિવ છે, ક્રિયાશીલ છે.
એના વિતરાગોએ વર્ણન માટે ભાગ પાડી દીધા, ડિસ્ચાર્જ અને ચાર્જ, અથવા ડિસ્ચાર્જમાં દ્રવ્ય, નો, ભાવ અથવા અષ્ટપ્રકારી જે કંઈ ગણો તે. પરંતુ એ પૂતગલ તો પોતાના સ્વભાવથી વ્યવસ્થિતને આધીન ક્રિયા કર્યા જ કરશે, એટલે ડિસ્ચાર્જ કર્મો થયા કરશે. પણ આપણે માટે મહત્વનું શું છે તો કે હું શુદ્ધાત્મા છું, પ્રજ્ઞાનું લાઇટ મને મળ્યું છે, તો એ લાઇટમાં હું કર્મને નિકાલ થવા દઉં. દાદરો ઉતરવાનો છે, ઘરમાં લાઇટ છે, જો લાઇટની સ્વિચ નહીં પાડું તો 4 વાર પડી જઈશ. દાદરાનો વાંક નથી ને ઉતરવાની ક્રિયાનો વાંક નથી, મેં લાઇટ નથી કરીને એક જ લાઇટ નાની અમથી બી કરીશ તો પડી નહીં જાઉં. એટલે મહાત્માઓને માટે કર્મ ક્યારે કહેવાશે તો કે જાગૃતિ પૂર્વક પ્રજ્ઞાના પ્રકાશમાં થવા દે ત્યારે. અને એવું હશે તો સ્વાભાવિક છે કે એની ભૂલો મોડી પડતી જશે, બીજાને તો નુકસાન નહીં જ કરે, એટલે કે સ્થૂળ દોષ તો નહીં જ થાય, બીજાને હર્ટ વધારે થાય એવા સૂક્ષ્મ એટલે કે વાણીના ને મનના દોષો થાય જે તરત ધોવાતા જાય, ચોખ્ખા થતા જાય, વાળી લેવાય, કંટ્રોલેબલ હોય, એ બધા નિશાનીઓ છે. એટલે કે કર્મનું સંતુલન, કર્મ અને જ્ઞાન જુદા રહી શકતા નથી પહેલી વાત, કારણ કે પ્રકૃતિ અને પુરુષ અથવા રિલેટિવ અને રિયલ સાથે જ હોય છે. હા, અજ્ઞાન દશામાં જુદી રીતે અગ્નિશક્તિ કામ કરે છે, એટલે ચાર્જ ડિસ્ચાર્જ બંને થાય છે. કશાય ભાવ નબળાઈઓનું જોર વધારે હોય છે. જ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રજ્ઞ પ્રકાશમાં ખાલી ડિસ્ચાર્જ થાય છે, અથવા તો ચોખ્ખા થતા થતા જાય છે, અથવા તો સ્વભાવમાં રહે છે. એટલે કે સંતુલન તો સમાંતરે જાય છે બેઉ. હા, જાગ્રત ના રહ્યો, પ્રકાશ વાપર્યો નહીં તો અસંતુલન, ઇમ્બેલેન્સ દેખાય ખરું, થતું નથી પણ દેખાશે. પણ જાગ્રત છું તો સંતુલન તો પરિણામ છે, લાવવાની વસ્તુ નથી. इट रिजल्ट्स बाय इटसेल्फ, वो तो प्रयोग का परिणाम है. प्रयोग क्या है? रिलेटिव और रियल दोनों अपनी अपनी जगह पे काम करे, व्यवस्थित को समझे और प्रज्ञ प्रकाश में जागृति सहित हम प्रयोग करें. और એનું પ્રમાણ ટેસ્ટ તો કે બધા જ જેટલા જ્ઞાનીઓ કે જે આવા પ્રજ્ઞ પુરુષો થયા છે એમનું જીવન જો, એમનો વ્યવહાર પણ ખૂબ શુદ્ધ, આદર્શ, તો કે સંતુલન હતું જ, એમનું જીવન જ સંતુલિત આખું કર્મથી હતું. પણ કર્મના કરનારા નતા, સાહજિક ભાવે પોતે પોતાના સ્વભાવમાં રહ્યા. તો મહાવીરનું તીર્થંકરત્વ આજે 21,000 વર્ષ સુધી કામ આપશે. દાદા ભગવાનનું યોગ બળ આજે આટલા બધા વર્ષો, તો કે સંતુલન પરિણામ છે. શું છે? એક સેન્ટેન્સ લખેલો છે સાહેબ તુલસીદાસે, તો એ સેન્ટેન્સ ફેલ થાય છે એવું લાગે છે કે तुलसी भरोसे राम के निर्भय होके सोए और अनहोनी होनी नहीं होनी हो सो होए. અત્યારે એ सेंटेंस નો मतलब એવું લાગે છે कि हम बेकार में चिंता करते हैं कि ये करना है वो करना है, और जो होना है तो वो तो सर होके रहेगा. फिर वो सेंटेंस आ जाता फिर कुदरती रचना. નહીં ખરે ભાઈ, આ બધાએ જે વાત કરી છે ને તે એમની સમજણથી ને જે તે ટાઈમે કરેલી, આપણે અત્યારના ટાઈમમાં જેને પકડીએ તો એ બધું આખો સિદ્ધાંત વાણીનો શું છે કે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ, એ જે તે સમયમાં કઈ અપેક્ષાથી વાત થઈ છે. આ તુલસીદાસજી એવું કહેવા માંગે છે કે આખું જગત ચિંતામાં છે કે હું કરું, મારે કરવું, શું થશે શું નહીં. એટલે કીધું કે ભાઈ તું ચિંતા છોડ. પણ બીજી બાજુ દાદાએ પણ સમજાવ્યું કે ભાઈ તમે કુદરતના ગેસ્ટ છો, આ છે તે છે, પણ જોડે જોડે સમજાવ્યું કે ગાડી ઉગાડી આંખે ચલાવજો. હોની હોની હે, જે થવાનું છે તે જ થવાનું છે. એનો બીજો અર્થ આવો નથી કે આપણે ગોદડું ઓળીને સૂઈ જવું. ઊંઘમાં ગાડી ચલાવીએ તો દરવાજામાં જ ઠોકાય. શું ઠોકાય? જોકા ખાતા ખાતા. એટલે શું કીધું? જાગ્રતપણે તું કામ કરે જા, ચિંતા કરીશ નહીં, પછી જે બને તે વ્યવસ્થિત. એટલે આખી વાત સમજવી પડે, અડધી સમજવાથી ગોટાળો થાય. ચાલો, એટલે દાદા ભગવાને આખું વિજ્ઞાન આપ્યું છે બેઉ બાજુનું, કે વસ્તુ થતા પહેલા જે થવાનું છે તે થવાનું છે એવું બોલશો નહીં. થયા પછી બોલજો કે જે બન્યું તે કરેક્ટ છે. અને ચિંતા મન કરાવતો હોય તો ત્યાં કહેજો કે ભાઈ આપણે ડુ યોર બેસ્ટ, આપણે આપણું કામ કરે જાવ, વ્યવસ્થિતની બહાર કશું બનવાનું નથી. એટલે આખો પ્રયોગ છે, અડધું વાત કરીએ તો ગોટાળો થયા વગર રહે નહીં. ચાલો આગળ ચાલીએ દીપક આનંદજી.
चलो जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ડોક્ટર સાહેબ. ઓકે, ચંદાબેન. परमिशन हो तो और क्वेश्चन पूछ सकती हूँ अगर? हाँ, बोलिए बोलिए. ये संभावी निकल में द्वेष तो अभी नहीं होता है कोई भी संजोगों में, पर मोह यानी मोह में अटक जाते हैं अभी भी. કરું વાત કરું? हाँ हाँ. હા, તો સમભાવથી નિકાલ એ મુખ્યત્વે આપણે બે રીતે સમજીએ. એક કે આ ફાઇલ એક બીજાના વ્યવહારમાં આવે છે ત્યાં, તો ત્યાં આપણને સમજાયું કે બીજાને અનુકૂળ થાય પ્રકૃતિ અથવા બીજાને સંતોષ સમાધાન પૂર્વક ફાઇલનો સમભાવથી નિકાલ કરે. બીજું ફાઇલ એકનો સમભાવથી નિકાલ, જે હું શુદ્ધાત્મા છું ને પ્રજ્ઞાના પ્રકાશમાં, એટલે તમે કીધું કે મોહમાં અટકી જવાય છે. એ શું થાય છે? તો કે કંઈક પ્રસંગ બન્યો, વસ્તુ બની, નિમિત્ત સંજોગ કારણ સંજોગ સર્કમસ્ટન્સીસ ઉભા થાય એટલે પ્રકૃતિનો ચારિત્ર મોહ કામ કરે. દાખલા તરીકે આ દિવાળીનું સેલ આવ્યું તો કેટલાકને એ મોહ કામ કરે. દાખલા તરીકે આપણા દીકરાનો દીકરો ગ્રાન્ડ સન અથવા ગ્રાન્ડ ડોટર આવ્યા તો એ કામ કરે. કોઈને બીજો મોહ, ચારિત્ર મોહ. હવે એ જે ચારિત્ર મોહ ઉભો થાય છે તે વખતે જો હું શુદ્ધાત્મા છું, જો જાગૃતિનો ટકોરો ભેદ વિજ્ઞાન વાપરીશ તો તરત છૂટો પડીશ કે ભાઈ આ ચારિત્ર મોહથી જુદો હું શુદ્ધાત્મા છું, મોહની અનેક પ્રકારની હોતી અનંત સુખનું ધામ છું, અને તો હું એને જોનારો થઈ જઈશ અથવા એની સામે પ્રજ્ઞા બીજી શક્તિ વાપરશે, સમજાવશે, છૂટું પડશે અથવા તો એને પસાર થતો જોશે. એટલે કે નિર્તન્મય થયો, છૂટો પડ્યો તો એનો સંભાવથી નિકાલ થઈ ગયો. પ્રકૃતિમાં જે ચારિત્રમો ઉભો થાય છે એના સમભાવથી નિકાલ માટેની મોટામાં મોટી ચાવી કે એ હું નથી પણ હું એનાથી જુદો શુદ્ધાત્મા છું કરીને છૂટો પડું અને જોઉં, જાણું, અને પછી જે કંઈ જરૂરી હોય તે પ્રજ્ઞા આગળ એને સમજાવે, પ્રતિક્રમણ કરાવે. કોઈ મિશ્ર ચેતન માટે ઉભો થતો હોય તો 3 વિઝન વાપરે, બીજું વાપરે, જે કંઈ પણ કરે તે. પણ છૂટું પડવું તો એનો સંભાવથી નિકાલ. જો છૂટો ના પડ્યો અને તમે કીધું એમ તન્મયાકાર ભાવે રહે છે તો પહેલી તો એની અસરો થાય, એટલે કે આપણું મૂળભૂત સ્વભાવનું સુખ ઓછું થઈ જાય, જતું રહે. બીજું ભાર વધે. ત્રીજું પાછું પ્રતિક્રમણ કરવા પડે. અને ચોથું એ લંબાઈ, એટલે કે પાછું એ બીજને ચોખ્ખું કરવા માટે ફરી પાછું ક્યારે ને ક્યારે છૂટા પડી જોઈને એને બીજમાંથી આપણે નિકાલ કરવો પડે. નહીં તો એ બીજનો ઉત્પન્ન થતો ચારિત્રમો પેન્ડિંગ રહે. શું રહે? એટલે ચંદાબેન, આપણે અટકી નથી જતા, એ અજાગૃતિ, એટલે કે ક્ષણ. હવે દાદાએ દાખલો આપેલો કે 4 ઇંચની પાઇપમાંથી પાણી પડતું હોય, મોટર ચાલતી હોય, મોટી પાઇપ હોય તો આપણો હાથ આમ રહે નહીં, ખસી જાય, પણ નાનું થાય તારા હાથ રહે. એટલે બે વસ્તુ છે કે આપણો નિશ્ચય, આપણો પુરુષાર્થ અને આપણો વિજ્ઞાન પ્રયોગ, એ આપણો જેટલો સાબુત જાગ્રત હોય, સવારની ગોઠવણી કરી હોય તો દિવસ દરમિયાન ચારિત્રમો ઉત્પન્ન થાય ને આપણે છૂટા પડી જાય કે હું તો શુદ્ધાત્મા છું. અને આ શૈલેષની અંદર જો ચાલ્યું બધું તો એનો નિકાલ થઈ જ રહ્યો છે કુદરતમાં. તો જાગ્રતપણે જે થયું એ સંભાવથી નિકાલ છે, અને અજાગૃતિમાં જે ગયું એ પેન્ડિંગ રહ્યું, અથવા તો પાછું કંઈક ને કંઈક આપણી સામે આવશે. જય સच्चिदानंद. हाँ, संजोग में ऐसे देखा है कि वृत्ति मोस्टली होती है बेचारा बेचारा, ऐसे होता है ना, बेचारा संत आदमी बेचारा, तो हमेशा ऐसा भाव होता है बेचारा बेचारा. संजोग ऐसा आया जो देखा जिसको बेचारा बोलते हैं उसको मेरे लिए इतनी लिस्ट ऑफ कंप्लेन है, तो लगा कि अपना स्वभाव क्यों का जो दादा भगवान ने रियल दृष्टि दी है, बेचारा बेचारा भी क्यों, वो भी रिलेटिव दृष्टि है. बिल्कुल. तो हाँ, तो रिलेटिव दृष्टि वो भी लगा कि वो भी रिलेटिव दृष्टि है, ऐसा भी नहीं, केवल शुद्धात्मा दादा भगवान ने जो दिया है वैसे देख. तो ये उपयोग करेक्ट है? નહીં ચંદાબેન, વાત સાચી છે તમારી કે આ બિચારો છે પ્રકૃતિ ઇમોશનલ થાય છે. શું થાય છે? એ પ્રકૃતિમાંનો સેન્સિટિવપણાનો, દયાનો ભાવનો ગુણ છે. એ પૂતગલ પરિણામ છે. હું તો શુદ્ધાત્મા છું એટલે એના કરતા રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ અને ચંદાબેન ઇમોશનલ ના થાય પણ કરુણા ભાવ તો હેલ્પ કરે તો એમાંથી કારુણ્ય ભાવ ઉત્પન્ન થશે. દાદા ભગવાને દાખલો આપેલો કે બુદ્ધ બેઠા હોય અને મહાવીર બેઠા હોય, અને એક આવું હેરાન થતી વ્યક્તિ હોય તો બુદ્ધને પેલું હાલી જાય કે આ બિચારો કેટલો દુઃખી છે,
અને મહાવીરને હાલી ના જાય, શુદ્ધાત્મા જુએ પણ જોડે કરુણા હોય કે આ કાયમ માટે દુઃખમાંથી મુક્ત થાય, એવું એને કેવી રીતે મળે? એટલે ધ સ્ટેપ અહેડ. ભલે આ થાય, બેચારો થાય, પ્રકૃતિનો ગુણ છે. તમારે હું શુદ્ધાત્મા છું કરીને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું અને ચંદાબેનને કહેવાનું કે થાય તો એને હેલ્પ करजो અને नहीं तो એના કલ્યાણની ભાવના કરજો. हाँ, कल्याणी भाव ठीक है, पर कहीं देखा कि कहीं जो पास्ट में हमारे ऋषि हैं, जो जड़भरत मुनि, जो देखा कि हिरणी का बच्चा अभी कैसे पलेगा, तो उसके बेचारा ऐसे देखा तो मुक्त दशा भी उसकी चुप गई और वो उसको हिरण का जन्म मिला. तो कभी कभी भय लगता है कि कभी वो वृत्ति भी जोखम वाली है. नहीं, पर चंदाबेन તમારી પાસે માસ્ટર કી છે. આ બેચારાનો ભાવ એ ચંદાબેનનો પ્રકૃતિનો ભાવ છે અને એ ચંદાબેનના ભાગના પૂદગલ પરિણામ છે. તમે નથી, હું શુદ્ધાત્મા છું. એટલે તમારે છૂટું પડી જવાનું. ચંદાબેનને કહેવાનું કે ચંદાબેન કઈ વાંધો નહીં, અમે જાણ્યું, તમને થાય છે ને, અમે જાણ્યું. હવે તમે અંદર રિલેટિવ રિયલ શુદ્ધા ગભરાઈ જવાની જરૂર નથી, કારણ કે એ પ્રકૃતિમાં ઊભા થતા તમામ પ્રાકૃત પારિણામિક ભાવોથી આપણને છૂટા કરેલા છે. હું શુદ્ધાત્મા છું એટલે આપણે શૈલેષની અંદર જે પણ થાય ભાવો અથવા પરિણામો એને જોવાના, એમાં ગભરાઈ જવા જેવું કશું છે નહીં. જય સચ્ચિદાનંદ. આ નદીને એક કિનારે કે આપણે બેઠા હોય અને નદીમાંથી કેટલી બધી વસ્તુ પસાર થઈને જતી હોય, કઈ કચરો હોય, કઈ લાકડું હોય, કઈ ઝાડ તણાતું હોય, કોઈ સારી વસ્તુ પણ હોય, કોઈ ફૂલ પણ હોય. આપણે તો બેઠા બેઠા જોયા કરવાનું, પ્રવાહ જાય છે ને બધું અવસ્થાઓ પસાર થઈ જાય છે. એવી જ રીતે આ રિલેટિવની અંદર ઊભા થતા બધા જ ભાવો, પરિણામો, અવસ્થાઓ જઈ રહેલી છે, રિલેટિવ છે, જ્ઞેય અને દ્રશ્ય છે. હું તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. એની જોડે લડવાની જરૂર નથી, એની જોડે ગભરાવાની જરૂર નથી, એની જોડે ચોંટવાની જરૂર નથી. મારું નથી એટલું જાણો અને બાકીનું કામ પ્રજ્ઞા કરશે. વેરી નાઇસ પ્રયોગ. પર આ ઊંચી દશા છે, તમારી અંદર છે, તમે વાપરશો વિજ્ઞાન એટલે પહોંચી જશો ત્યાં કે ભાઈ આ બધું જે થઈ રહ્યું છે મારું નથી, હું તો શુદ્ધાત્મા છું. હા, શનિ છે ને ફિસલી જાઉં, फिर પોતાને સેટ કરવો પડે. જી, बार बार फिसल जाता है, फिर बाद सेट करना पड़ता है, आज्ञा सेट करनी पड़ती है. कोई बात नहीं. ओके, जय सच्चिदानंद. जय सच्चिदानंद. अनिल जी. जय सच्चिदानंद. बोलिए अनिल जी. जय सच्चिदानंद. शैलेश बोलो बोलो. हाँ शैलेश जी, मेरे को पूछना था कि कोई भी उदयक्रमवादी संयोग आता है, उसमें हम रियल दृष्टि से जो देखा या फिर बुद्धि से देखा, उसका डिमार्केशन क्या है? काफी बार लगता है कि बुद्धि से भी हमें इसको देखा, रियल दृष्टि से देखा भी नहीं है. देखो मिस्टेक हो जाती बात. देखो, पहले तो प्रकृति रियल बुद्धि मैंने प्रकृति से ही हम देख लेते हैं, तो उसकी असरें चालू होती, इमोशनल होते कि अच्छा हुआ, बुरा हुआ, ऐसा करना चाहिए, ऐसा नहीं करना चाहिए, ऐसा उचित है, ऐसा अनुचित है. तो ये जो अभिप्राय खड़े हुए, जो द्वंद्वात्मक परिणामिक भाव खड़े हुए, वो प्रकृति की दृष्टि से देखा मैंने. लाई हुई मान्यता बोलो, बिलीफ बोलो, अहंकार बोलो, बुद्धि बोलो, जो भी बोलो, और साथ साथ में ही फिर प्रज्ञा भी देखती है कि ये रिलेटिव रियल शुद्धात्मा है, भाई ये तो जो हुआ वही व्यवस्थित है. दोनों समांतर काम करते हैं. हमारी ये दशा नहीं हुई कि प्रकृति कुछ भी बोले ही नहीं, तो बुद्धि तो काम करेगी, दिखाएगी, मगर साथ साथ प्रज्ञा काम करेगी. तो हमें प्रज्ञा के पक्ष में रहना है कि भाई ठीक है, रिलेटिव रियल शुद्धात्मा व्यवस्थित, संभाव से निकाल, जो हो रहा है वही करेक्ट है. तो फिर वो प्रकृति की जो बुद्धि वाली दृष्टि से देखे गए परिणाम है वो शमन होते चले जाएंगे या शुद्ध हो जाएंगे. ठीक है, समझ में आया? अनिल जी बराबर है? अनिल जी का संपर्क टूट गया लगता है. हेलो. एक मिनट. आगे बढ़े. अनिल जी. हाँ समझ गए? हाँ ओके. हाँ ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद. अनिल जी, उसमें एक आगे बात कर लूं कि सामान्यतया व्यवहार के दिन के व्यवहार के दौरान
पहले तो हम प्रकृति से ही देखते हैं ना कि मेरी पत्नी है, मेरी पुत्री है, मेरा पुत्र है, मेरा जमाई है, मेरा ग्राहक है, मेरा ये है, मेरा वे है, तो वो तो काम करती रहती है। मगर जब हम प्रज्ञा से देखते हैं कि भाई रिलेटिव से कस्टमर, रियल से शुद्धात्मा, रिलेटिव से बेटी, रियल से शुद्धात्मा, ऐसे करते करते उसकी असर में से बाहर निकल के हम शुद्ध की दृष्टि और स्वभाव में आते हैं। ऐसे ऐसे बुद्धि धीरे धीरे फिर नॉर्मल होती जाती है, सहज होती जाती है, शमन होती जाती है। पहले तो दिखाई तो रिलेटिव दृष्टि और उससे उत्पन्न होते हुए परिणाम वो सब बुद्धि में जाएंगे। मुझे एक बार अंदर से प्रकाश या समाधान या समझ मिली थी, 5 आज्ञा की दृष्टि के अलावा जो भी कुछ देखा, सुना, माना, कुछ भी जो जाता है वो सब बुद्धि है। ओके, शांति काका। जय सच्चिदानंद। शांति काका जी। વિવેકાનંદજી, જય સચ્ચિદાનંદ। હવે આપે હમણાં વાત કરી જી કે ચારિત્રમો પેન્ડિંગ રે, હા, એટલે એ જરા સમજવું છે કે પેન્ડિંગ રે એટલે શું રે, શું પેન્ડિંગ રે? પેન્ડિંગ રે એટલે શું શાંતિ કાકા, કે એ ચારિત્ર મોહ ની પાછળ જે મારી બિલીફ હતી, જે મારી માન્યતાથી ચારિત્રમાં ઉભો થયેલો અને જે સ્વભાવ એટલે કે ચિકાસ છે એ પેન્ડિંગ રહી. દાખલો કે દાદા ભગવાને આપતપુત્રોને બ્રહ્મચર્ય વ્રત આપ્યું અને પુરુષાર્થ ચાલુ થયો, પણ પ્રકૃતિમાં ચારિત્ર મોહ તો લાવેલા હોય બધા. જુએ ને ખેંચાય, જુએ ને ચિત્ત ઉભું થાય, બધું તો થવાનું, અથવા બધાને માત્ર ને થાય. હવે એ ચારિત્ર મોહને હું શુદ્ધાત્મા ભાવે જો હું પૂરો પ્રયોગ એપ્લાય કરું, 3 વિઝન આ તે તો બધું કર્યું, પણ એમાં સુખ છે એ માન્યતાથી જ્યાં ઉભું થાય છે. એક દાખલો આપ્યો, દરેક દાખલા કે ભાઈ આ દીકરો કે વહુ આવી રીતે રહે તો સુખ છે, અને એ રહે તો કેટલું બધો વાલ ઉભરાય, અને જો અપેક્ષા પ્રમાણે વર્તન ના કરે તો સોડાનો પાવર ખલાસ થઈ જાય. તો એ ચારિત્ર મોહ તો ખરો, એને શુદ્ધાત્મા, પણ જો મેં એને વિજ્ઞાને કરીને પૂરો જોયો નહીં તો પેલી બિલીફ એમની એમ રહી જાય. માન્યતા જે રોંગ બિલીફ, વ્યવહારની બિલીફ પાછી તૂટી નહીં, અને એ પાછું ઊભું થાય, એટલે કે ચિત્ત પણ શુદ્ધ ના થયું. એટલે પેન્ડિંગ 2 પ્રકારે રહે છે, ચિત્તની અશુદ્ધિ પણ બાકી રહી અને માન્યતા અથવા બિલીફનું લેવલ પણ જ્ઞાન પ્રમાણે ચોખ્ખું ના થઈ ગયું. એટલે એ રીતે પેન્ડિંગ રહે એમ કહેવા માંગુ છું. એટલે આપણી જે બિલીફ હતી ને એ જે ધીરે ધીરે અસરમાં થઈને ખલાસ થઈ જવી જોઈએ, એ થાય નહીં. અને ચિત્ત પણ થોડુંક જલાયેલું રહે. અને ચિત્ત પણ અશુદ્ધ જે છે, શુદ્ધ થવું જોઈએ, એ પ્રક્રિયામાં આવે નહીં. યસ, દાખલો બીજો. બોલો બોલો. એમાં જે કઈ સંજોગ આપણી સામે આવ્યો એને આપણે જ્ઞાતા દ્રષ્ટા તરીકે જોવો જ પડે, એવું થયું ને? હા, એ તો જોવો તો પડે જ, પણ ચારિત્ર મોહનેના મૂળ સહિત આપણે વિજ્ઞાને કરીને ઉકેલીએ તો જ એ ફરી હેરાન ના કરે. બીજો દાખલો આપો, આ જે ઘરમાં હું રહેતો હોઉં, મહેનત કરીને ઘર બનાવ્યું હોય, બધી રીતે પૈસે ટકે હપ્તા ભરીને પાછળ બધી તપાસ કરીને, એટલે ઘર પ્રત્યે મને ચારિત્ર મોહ જે ઉભો થયેલો હોય કે ડાઘો પડે, બગડી જાય તો અંદર અસર થાય. હવે એ મોહને જો હું નિર્મૂળ ના કરું કે શૈલેષ આ તો તારું, તું જ ભાડાનો, આ તારું કાયમનો નહીં, તા કાયમનું ટેમ્પરરી તારે રહેવા માટે બરોબર છે, પણ એની પાછળનું આ બધું ચિત્તનું બધું ખેંચી જાય, તો પછી એ વસ્તુ સુધરે, બગડે, કોઈ કરે ના કરે તો મને અસર ના થાય. તો એ વસ્તુ રહી, પણ ચારિત્ર મોહ બધો ઓગળી ગયો. આપણી ગાડી નવી લાયા હોય ને તારે તો બહુ ચારિત્ર મોહ હોય, પણ એક ગોબો પડે ને ત્યારે પહેલો ચારિત્ર ફટકો પડે, પછી 2-4 ગોબા પડી જાય, પછી ચારિત્ર મોહ ઓગળી ગયો, પછી વધારે ગોબા પડે તો અસર ના થાય. હવે એ તો કુદરતી રીતે બન્યું, પણ મારે અંદરથી એને ઓગાળી દેવું પડે કે આ વ્યવહારથી મારું બરોબર છે ને એડજસ્ટમેન્ટ અને જે જરૂર, પણ અંદરથી ચિત્ત અંદર આખું નીકળી જાય બિલીફથી અને ચિત્તની મોહિનીથી, તો પછી અસર ના કરે. એટલે કે છે ચારિત્ર મોહ ચાલી ગયો, તો પછી પેન્ડિંગ ના રહ્યો. દાદાએ કહ્યું કે આ વીંટી અમે પહેરીએ છીએ, અમારો ચારિત્ર મોહ ગણાય, પણ કાઢી લે તો બિલકુલ અસર થાય નહીં. આ કપડાં પણ અમારે પહેરવા પડે છે, પહેરીએ છીએ, પણ ના હોય તો અમને એની પાછળ મોહનીય ના હોય, અસર ના હોય. એટલે આ બધી સ્ટેજીસ છે શાંતિ કાકા,
અને આપણે તપાસ કરીએ તો આપણા રિલેટિવમાં ચારિત્રમાં હજી ઘણી બધી જગ્યાએ પેન્ડિંગ પડેલો છે. શું પડેલો છે? હા, પેન્ડિંગ પડેલો છે. હા, હા, પણ એ વખતે જો આપણે જ્ઞાન હાજર કરીએ તો જ આપણી જે માન્યતા છે, મતાંતર છે, હા, હા. ગ્રંથિઓ છે એ ઓગળતી જાય. વાત બહુ સરસ સાહેબ, Yes. એકદમ સરસ. હવે બીજો દાખલો આપું. આપણે તો ઓછા અનુભવ થાય, તમે તો પુણ્યશાળી શાંતિ કાકા, પણ ફોરેનમાં જે માતા પિતા છે હવે એમનો દીકરો દોડી લઈ આવે કે કાળી લઈ આવે એટલે ચારિત્ર ઉપર કેટલો મોટો ઝટકો વાગે પહેલો તો એમને. પછી જયારે સમજી જાય જો કે આ દીકરો તો આયેલો છે, મહેમાન છે, ફાઇલ છે, સંભાવથી નિકાલ, મારે કઈ મારું કઈ ચારિત્રમાં ચોંટાડ્યો તો પછી એમાંથી અસરમાંથી મુક્ત થાય. શું થાય? તો ફરજ બાન પૂરતું ફાઇલ તરીકે રહે. એટલે આવા બધા સેંકડો દાખલા છે. ટૂંકમાં અસરો થાય છે, ચિત્ત ફસાય છે, ચિત્તને કાં તો ગમે, કાં તો મજા પડે, કાં તો ક્લેશ ઉત્પન્ન થાય રિલેટિવમાં, એ બધા ચારિત્ર મોહના પરિણામ છે. હા, એટલે આપણા કુટુંબમાં તો ક્ષણે ક્ષણે સાહેબ આ ચારિત્ર મોહ સામે આવે જ છે. તમારે ક્યાંય શોધવા જવાની જરૂર નહીં. બહાર ગમે ત્યાં ફાઇલ જાય, ફાઇલ એટલે જ ચારિત્ર મોહનું પોટલું. આ ફાઇલ એક ચારિત્ર મોહનું પોટલું જ છે. બરાબર છે. એટલે તો આયા જ કરે. આયા જ કરે છે. હા, હા. એ તો એ વખતે જાગૃતિ ખબર પડી જાય કે ભલે ને એક સહેજ આપણને કીધું, બહુ ભલી વાર નહીં તમારો આટલો જ શબ્દ વાપર્યો, બરાબર, આપણે તો પણ અંદર જે થાય એને આપણે જ્ઞાને કરીને જોઈએ ત્યારે ખબર પડે છે કે જ્ઞાન શું વસ્તુ છે. આપણે દાદા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે દાદા ભગવાન, મને આ ફાઇલ એકનો જુદી જુદી સમયે બધો ઉત્પન્ન થતો ચારિત્રમાં જોવાની, ઓળખવાની અને એનો વિજ્ઞાને કરીને શુદ્ધ ઉપયોગ અને વિજ્ઞાનથી સંભાવથી નિકાલ કરી દેવાની શક્તિ આપો, જેથી હું તમારા જેવો ક્ષીણ મોહ થઈ શકું. શું થઈ શકું? પદમાં લખાય છે ને, આયો 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 રે ક્ષીણ મોહ જીનેશ્વર આયો, ગાયો 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 રે વિતરાગ ધર્મ મૂલ ગાયો. આખી સ્થિતિ છે. અને એના સિવાય ખાલી વાતોથી શાંતિ કાકા સ્ટેશન આવે એવું છેલ્લું સ્ટેશન આવે. હા, પ્રગતિમાં છે બધા જ, કારણ કે કૃપાનું પરિણામ છે, દાદાની ગાડીમાં બેઠા છીએ. પણ વિજ્ઞાન પ્રયોગે કરીને આ બધા જ વસ્તુ આપણે જાણવાની ને ઓળખવાની જરૂર છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાજી, આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા ફોલો કરજો. ફોલો કરીશ. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસનો. સવ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણં ચ સર્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કવિરાજશ્રીના પદોને આરતી, 6:30 યુથ ફોરમ, 7:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે વર્લ્ડ સત્સંગ અને ફરીથી આપણે 10 મિનિટનું છૂટાપણાનું સામાયિક કરીશું. જય સચ્ચિદાનંદ. સમય મળતા એ 3 વાક્યનો પ્રયોગ રાખજો. જય સચ્ચિદાનંદ.